जाते मिले समाज सब पावे निज कंडरा भवना सर्व दुखो तनु कारण मिथ्या तेनी करे प्रगटे मोक्ष आत्म रूपयनुपमद्भुत लखे भव सिंधु तरो आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। મૂળ ટોપિક છે કે સંસારની અંદર કોઈ એકમાત્ર દુઃખનું કારણ મિથ્યા ભાવ છે। ભવના સર્વ દુઃખોતનું કારણ મિથ્યા ભાવ। मिथ्या भाव कहता श्रद्धा में मिथ्या भाव, ये मिथ्या दर्शन से, ज्ञान में मिथ्यापणु ये मिथ्या ज्ञान से, चारित्र में मिथ्यापणु ये मिथ्या चारित्र से। आम मिथ्या दर्शन, मिथ्या ज्ञान और मिथ्या चारित्र ये एकमात्र दुखना जनक से। त्या मिथ्या दर्शन अर्थात मिथ्या श्रद्धाना स्वरूपनी चर्चा આપણે અહીંયા करीब करीब अंतिम चरणમાં ચાલી રહી છે। मिथ्या दर्शનમાં जीव કઈ પ્રવૃત્તિ કરે છે? मिथ्या दर्शનમાં जीव શું કરે છે? તો કહે છે કે સાત તત્વની પ્રયોજનભૂત સાત તત્વની જે મિથ્યા માન્યતા છે ये जे मान्यता खोटी मान्यता रूप प्रवृत्ति से ये मिथ्या दर्शन की प्रवृत्ति से। तो एमा सात तत्व संबंधी भूल में आपणे मोक्ष तत्व संबंधी भूल अंत में सातमा तत्व की भूल पण आपणे चर्चा में समाप्त थई चुकी है। कुल मळीने जे कर्म बंधन से अथवा तो दुखनु कोई कारण होय तो कर्म बंधन पण कहे। तो सुखनु कारण कर्म बंधन अभाव ने सुखनु कारण कहवाय। तो कर्म बंधन नो अभाव संपूर्णपणे कोने थयो छे? पूर्ण सुखी अनंत सुखी ज्ञानीओ ने अरिहंत सिद्धो ने थयो छे। कर्म कहता जયારે द्रव्य कर्मनी मुख्यताथी વાત ચાલે તો નિમિત્ત પ્રધાન કથન છે। કર્મના બંધનનું સાચું કારણ ભાવ કર્મ છે। એટલે ભાવ કર્મ એટલે મોહ રાગ દ્વેષ। એ જે કર્મ ભાવ કર્મ છે એ દુઃખનું કારણ છે। એને લઈને દ્રવ્ય કર્મનો બંધ થાય છે અને દ્રવ્ય કર્મને લઈને સંસારમાં ઘણી જાત જાતની અનેક પ્રકારની દશાઓ થાય છે। મૂળ તો જીવ પોતાનું સ્વરૂપ ભૂલવું એ મોહ છે, એને લઈને જીવ દુઃખી છે। તો મોક્ષ તત્વ સંબંધી ભૂલમાં પહેલા તો સર્વ બંધનનો અભાવ એ મોક્ષ તત્વ છે। एक देश बंधन अभाव ए निजरा तत्व से अने नवा बंधन न थवुं ए सर्व तत्व से। अंत में ये कहूं कि सर्व बंधन अभाव थई जवुं ए मोक्ष तत्व से। तो बंधना अभाव ने जे हितकारी न माने अथवा बंधन में जेने हित भासे एने मोक्ष तत्व संबंधी भूल चाले छे।
એનો મૂળ જે એની ફોર્મ્યુલા હતી એમાં એ સૌથી પહેલાં જો થઈ ગયું છે. ખાલી આ 2-3 મિનિટ વિશે જોઈને આગળ વધીએ છીએ. સર્વ કર્મના બંધનો અભાવ થવો તેનું નામ મોક્ષ છે. જો બંધનેવા બંધજનિત સર્વ દુઃખોને ન ઓળખે તો તેને મોક્ષનું યથાર્થ સિદ્ધાંત પણ ક્યાંથી થાય? બરાબર છે. યથાર્થ સિદ્ધાંત થવું એટલે શું? મોક્ષમાં સુખ ભાસવું. મોક્ષમાં સુખ ભાસવું એટલે શું? અને બંધ અને બંધજનિત દુઃખોના અભાવરૂપ પરિસ્થિતિને સુખ માનવી. આ રીતે લેજો આખું. અને મોક્ષનું સિદ્ધાંત આ જીવને કેમ નથી એ કહ્યું ને. યથાર્થ સિદ્ધાંત ક્યાંથી થાય? શું કામ નથી થતું? કેમ કે બંધના અભાવ અને બંધજનિત દુઃખ અને બંધના અભાવને સુખ માનતું નથી. બંધજનિત જે દુઃખ છે એના અભાવને અને બંધના અભાવને સુખ માનતું નથી. તો એનું આ રીતે લોસ્તી થયું કે બંધમાં એને સુખ લાગે છે, એ ચર્ચા થઈ ચૂકી છે. તો પછી એના અભાવનો પુરુષાર્થ શું કામ કરે? બંધન જ્યાં સુખરૂપ લાગે તો અભાવનો પુરુષાર્થ શું કામ કરે? એટલે મોક્ષનું સિદ્ધાંત નથી. એક વાત ત્યાં મુદ્દાની હતી કે અમને તો મોક્ષની ખબર જ નથી, તો પછી મોક્ષનું સિદ્ધાંત અમે કેવી રીતે કરીએ? તો કહે છે કે તું સંગની પંચેન્દ્રિય જીવ છે, તને બંધન દુઃખરૂપ લાગે એ દિવસે મોક્ષની શ્રદ્ધા થઈ કહેવાય. આગમના માધ્યમથી, જ્ઞાનીઓની ઉપદેશથી, પ્રેરણાથી તું વિચાર કરે તો તને જે દુઃખમાં સુખનો આભાસ થઈ ગયો છે એ તને જણાશે, અને એના આધાર ઉપર તું દુઃખના અભાવનો પુરુષાર્થ કરીશ. એ બધી ચર્ચાઓ થઈ ચૂકી હતી. અંતમાં એમ કહે છે કે વળી જે આ બહારમાં કર્મના ઉદયમાં જે થતી પોઝિશનોમાં જે દુઃખની પરિસ્થિતિ થાય છે તો એ તો કર્મના કારણે છે. એટલે મુખ્ય રૂપ દ્વિભાવ કર્મના કારણે પૂરું લઈએ તો, પરંતુ એને કર્મની શક્તિ અને કર્મ બંને એના જ્ઞાનમાં તો જણાતું નથી. એટલે ભૂલ શું કરે છે કે જે સામગ્રી છે એ સામગ્રીના આધાર પર સુખ દુઃખનું અવલોકન કરે છે. એ બધી ચર્ચા થઈ હતી. જો અંતિમ લીટી એટલે એટલા માટે કહું છું કે આ થઈ ગયું છે. પણ જો વળી આ જીવને કર્મનું વા તેની શક્તિઓનું તો જ્ઞાન નથી, અને તેથી બાહ્ય પદાર્થોને દુઃખના કારણરૂપ જાણી તેનો સર્વથા અભાવ કરવાનો ઉપાય કરે છે. આ પાછી ભૂલ પર ભૂલ કરી જાય છે. બરાબર છે કે આ બહારમાં જે પોઝિશનો થાય છે, પરિસ્થિતિઓ બને છે, અને જે દુઃખના કારણો છે તો એ તો કર્મને લઈને છે, નિમિત્ત પ્રધાનથી. જે પણ કંઈ બહારમાં જે પણ પોઝિશનો થઈ એ કોના કારણે છે? તો કર્મના કારણે. કર્મ કોના કારણે છે? પોતાની ભૂલના કારણે. પરંતુ એ એમ તો નથી માનતો, પરંતુ એમ માને છે કે બાહ્ય સામગ્રીના કારણે, બાહ્ય પદાર્થને દુઃખના કારણે જાણી અને એનો સર્વથા અભાવ કરવાનો ઉપાય કરે છે. ઘણી વાર લઈએ છીએ આપણે કે શરીરમાં રોગ આદિ થાય તો શરીરમાં જે રોગ થયો છે એ સંબંધી એનું કારણ કોણ? શરીરમાં રોગ થયો છે તો એ પદાર્થનું પરિણામ છે, સમજી લો પહેલા. પણ એવા શરીરનું આપણને યોગ થવો એનું કારણ કોણ? તો કે સ્વયં બાંધેલા કર્મ. તો દુઃખનું કારણ તો સ્વયં બાંધેલા કર્મ છે નિમિત્ત તરીકે. તો એ માને છે કે આ શરીરમાં જે રોગ થયો છે એ મટાડી દઉં તો સુખી થઈ જાઉં. તો કહે છે કે નહીં, શરીરને તે તારું માન્યું છે એને, અથવા રાગદ્વેષ કર્યા છે એટલે શરીર મળ્યું છે. તો આ શરીર ન મળે એવો ઉપાય કરવો હોય તો તારે આ મિથ્યાભાવ દૂર કરવો પડશે. અને તાત્કાલિક જે દુઃખ મિટાડવું હોય તો શરીર હું નથી એવી સમ્યક માન્યતા કરવી પડશે, અથવા શરીર હું છું એવી માન્યતા તોડવી પડશે. આ બધી ચર્ચાઓ આ ટોપિકમાં આપણે અહીંયા સુધી કરી હતી. જુઓ આગળ એનું કન્ક્લુઝન આપે છે કે બાહ્ય પદાર્થોને દુઃખના કારણરૂપી જાણી તેનો સર્વથા અભાવ કરવાનો ઉપાય કરે છે, તથા જીવ એમ તો જાણે છે કે સર્વથા દુઃખ દૂર થવાના કારણરૂપ ઈષ્ટ સામગ્રી છે. કોણ જાણે છે? અજ્ઞાની. કે દુઃખ દૂર કરવા માટે શું જોઈએ? ઈષ્ટ સામગ્રી, અનુકૂળ સામગ્રી. બહારમાં આપણને આપણી ઈચ્છાના
અનુસાર સામગ્રી જોઈએ અને તેના મેળાપથી સર્વથા સુખી થવું છે. આ કોની ધારણા છે? અજ્ઞાનીની. કે આપણી? ઠીક છે, હા, અજ્ઞાનીની. એમ રાખવાનું, બરાબર છે. કોઈ વાત નહીં, બધાની એવી ધારણા છે, આપણી બધાની એવી ધારણા છે કે બહારમાં ઈષ્ટ સામગ્રી મળી જાય અને એ પ્રાપ્ત થઈ જાય તો હું સુખી થઈ જાઉં. તો અહીંયા કહે છે કે પણ એમ તો કદી બની શકે નહીં. કેમ કે દરેક દ્રવ્ય પોતપોતાને આધીન પરિણમે છે. આપણી ઈચ્છાને આધીન પરિણમતું નથી. આ વાત હૃદયમાં લખી લેવી, શ્રદ્ધામાં ઘડી દેવી, તો જ કંઈક આગળ ઉપાય સાચો કરીને પૂર્ણ સુખ પ્રાપ્ત કરશે. એટલે પણ એમ તો કદી પણ બની શકે નહીં. આ જીવ નિરર્થક જ ખેદ કરે છે. બહુ સરસ. અહીંયા સુધી આપણે ચર્ચા થઈ ચૂકી, બરાબર શૈલેષભાઈ? આ પ્રશ્ન મેં તમને છેલ્લે કર્યો હતો કે નિરર્થક જ ખેદ કરે છે એનો શું? ફાલતુમાં ખેદ કરે છે. કોઈ પ્રસંગ દુઃખનો છે જ નહીં, હે ને? પણ એ દુઃખનો પ્રસંગ એની ભ્રમણાથી એને ભાસે છે. છેલ્લે મેં પૂછ્યું હતું ગયા વખતે કે દુઃખનો પ્રસંગ કયો છે એ બતાવો. તો આપણે અહીંયા જે વિદ્વાનોએ અથવા આચાર્યોએ, સંતોએ, ગુરુએ જે કહ્યું છે એની સાથે મેળવીને આપણે જોઈએ કે આપણે બરાબર છે કે નહીં. કોઈ પણ પ્રસંગ, કોઈ પણ આત્માને દુઃખનો પ્રસંગ કયો છે? પ્રશ્ન, હે ને? આત્માને દુઃખનો પ્રસંગ કેવો છે? પ્રફુલ્લભાઈને દુઃખનો પ્રસંગ કયો છે એમને પૂછ્યું, હે ને? આત્માને દુઃખનો પ્રસંગ કયો છે? જે પણ આપણે દુઃખના પ્રસંગો કહેશું ને એ બીજાના જ કહેશો, અને ખરેખર આત્માને તો દુઃખનો પ્રસંગ જ નથી. એટલે અહીંયા લખ્યું કે જીવ નિરર્થક જ ખેદ કરે છે, અણસમજણમાં ખેદ કરે છે, ભૂલમાં ખેદ કરે છે. ખેદ કરવા જેવું શું છે? આટલા જીવનમાં, વર્તમાન જીવનમાં ચીનુભાઈ તમને ખેદ કરવા જેવો કોઈ પ્રસંગ હોય તો બતાવો, હે ને? જો એક બહુ સૂક્ષ્મ વાત કહું કે તમે કહો કે સંયોગમાં આ ગયું તે ગયું, હવે એ તો ખબર પડી ગઈ કે એ તો ખેદ કરવા જેવું જ નથી. હવે સાંભળજો, આજે ચાલુ બી હતું, મેં આવતો ત્યારે દ્રષ્ટિનો વિષય ચાલતો હતો ને કે એની પર્યાયમાં રાગ છે, દ્વેષ છે, એ તો દુઃખનો પ્રસંગ છે ને. દેખો, પર્યાય અપેક્ષા તો દુઃખનો પ્રસંગ છે, ના નથી એની. પણ જોઈએ તો આત્માનો તો કઈ બગડ્યું જ નથી. તો દુઃખનો પ્રસંગ આત્માને કયો છે? કયો આત્મા લેવો? ત્યાં પરમાર્થી અસલ જીવ છે, શુદ્ધાત્મા છે, અને એને તો કોઈ ખોટ ગઈ જ નથી, અને એમ દેખ્યું નથી એટલે પર્યાયમાં દુઃખ ચાલે છે. બસ આટલું જ છે. એમ જોવે તો પર્યાયમાં પણ દુઃખ ક્યાં છે? એમ જોવે તો જ્ઞાન દર્શન રૂપ પરિણમિત આત્માને દુઃખ ક્યાં છે? સટકારકનું બધું ચાલતું હતું આજે, ઘણું બધું કરતા કર્મ આદિ, હે ને? એ રીતે પ્રવચન સાર થયું ને શરૂઆત. બહુ સરસ. નિરર્થક ખેદ જ કરે છે. એ પ્રમાણે મિથ્યા દર્શનથી મોક્ષ તત્વનું અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે. અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે. એવી રીતે આ જીવ મિથ્યા દર્શનથી જીવાદી સાતે પ્રયોજનભૂત તત્વોનું અયથાર્થ શ્રદ્ધાન કરે છે. આ ટોપિક 7 તત્વનો પૂરો થયો. હવે પાપ પુણ્ય સંબંધી અહીંયા લીધું છે. શું કામ ભેદ કર્યો? 7 તત્વ કહો કે 9 પદાર્થ કહો, આશ્રમના 2 ભેદ કરે છે, પાપ અને પુણ્ય, અને એમ કરીને 9 તત્વ કહો, 9 પદાર્થ કહો, બધું એક જ વસ્તુ છે. સમયસારમાં પણ જીવ અધિકાર પછી કયો અધિકાર લખ્યો છે? કર્તા કર્મ અધિકાર. એના પછી કયો અધિકાર લખ્યો છે? પાપ પુણ્ય અધિકાર. એના પછી બધા બધી અધિકારો ચાલુ થાય છે. તો આ 2 અધિકાર પહેલા શું કામ લેવા પડ્યા ખબર છે? આ 2 સંબંધી ભૂલ બહુ જબરજસ્ત થાય છે. કર્તા કર્મ સંબંધી ભૂલ અને પાપ પુણ્ય સંબંધી ભૂલ. સૌથી મોટું જીવ ત્યાં અટવાયેલો છે. હું કરું એ જ અજ્ઞાન છે. સૌથી મોટા ઝઘડા હોય ઘરની અંદર તો કર્તાપણાના છે, ખ્યાલ? અને બીજું સૌથી જે ફસાય છે તો પાપ પુણ્યમાં ફસાય છે, હે ને? જે બી એના જીવનમાં પાપ પુણ્ય ચાલે છે, શુભ વેપાર ચાલે છે. શાનો વેપાર છે જીવને સંસારમાં? કયો વેપાર સંકેત તમારે? પાપ પુણ્યનો વેપાર ચાલે છે, બીજો કોઈ વેપાર નથી, હે ને? દુકાન આદિમાં બહારના પદાર્થોનું લક્ષ્ય કરી અને પાપ કરે છે, પછી થોડોક કાલ પાછો દેવશાસ્ત્ર ગુરુના લક્ષ્યથી આવીને પુણ્ય કરે છે.
અને એ પાપ પુણ્ય, પહેલા પાપ કરે પછી પુણ્યની પટ્ટી લગાવે, પછી પાછું પાપ કરે પછી પુણ્યની પટ્ટી લગાવે, એમ ચાલ્યા જ કરે છે, એમ ચાલ્યા જ કરે છે. એટલે અહીંયા એક તો પાપ પુણ્ય સંબંધી અલગથી એક ટોપિક ઉભો કર્યો છે. જો બહુ સુંદર છે. વળી પુણ્ય પાપ છે તે તેના જ વિશેષ છે. કોના વિશેષ છે? હે ને? આશ્રવ બંધના જ વિશેષ છે. હે ને? પાપ અને પુણ્ય કઈ જાતિના તત્વો છે? આ હે ને? આશ્રવ જાતિના જ તત્વો છે ને. પુણ્ય તો ચેતન જાતિ અને પાપ આશ્રવ જાતિ. તો એવો ભેદ કરીએ ને, પાપ પુણ્યમાં ભેદ કરે છે, એ પણ પાપ પુણ્ય તત્વ સંબંધી ભૂલ છે. પાપ પુણ્યમાં ભેદ છે કે નહીં? હે ને? ભેદ તો છે જ ને. પુણ્યમાં બધું અલગ ફળ મળે છે, પાપમાં અલગ ફળ મળે છે, પણ મોક્ષ નથી મળતું એ અપેક્ષા બંને એક જ જાતિના છે. અંતર ખ્યાલમાં આવ્યું ને? આ અંતર મૂળ કરવું છે. આપણે તો પ્રયોજન મોક્ષ છે. આરાધક જીવોને પાપ અને પુણ્યમાં ભેદ દેખાતો નથી, અને વિરાધક જીવને પાપ અને પુણ્યમાં ભેદ દેખાય છે. અહીંયા કહેશે જુઓ, વળી પુણ્ય પાપ છે તે તેના જ વિશેષ છે. આ 9મા અધિકારમાં પણ બહુ સરસ આવ્યું. જો મળી જાય તો બતાવું તમને. 9મા અધિકારમાં સમ્યક દર્શનાદિનું સાચું લક્ષણ છે. મળ્યું કેમ? એમ નહીં, પણ એમાં એક ટોપિક છે, એક 320 પર ટોપિક છે, પણ એની અંદર જે પાપ પુણ્ય વિશે લખ્યું છે ને, શ્રદ્ધા સંબંધી છે. શું છે? હા હા, વળી હા, એ પેજ નંબર 322 પર છે. જો પ્રશ્નની ઉપર, વળી કોઈ ઠેકાણે પુણ્ય પાપ રહિત નવ પદાર્થ કહ્યા છે. પુણ્ય પાપ સહિત આવે, રહિત છે, સહિત છે, સહિત આવે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. કોઈ ઠેકાણે પુણ્ય પાપ સહિત નવ પદાર્થ કહ્યા છે. એ પુણ્ય પાપ આશ્રવાદિકાના જ ભેદો છે, માટે 7 તત્વોમાં ગર્ભિત થયા. આવી ગયું જે આપણે અહીંયા લખ્યું ને. વળી પુણ્ય પાપ છે તે તેના જ વિશેષ છે, એના જ ભેદ છે. કોના ભેદ છે? આશ્રવના. એટલે 7 કહો કે 9 કહો, કઈ ફરક પડતો નથી. હા, અથવા પુણ્ય પાપનું સિદ્ધાંત થતા પુણ્યને મોક્ષ માર્ગ ન માને, સ્વચ્છંદી બની પાપરૂપ ન પ્રવર્તે, તેથી મોક્ષ માર્ગમાં એનું સિદ્ધાંત પણ ઉપકારી જાણી એ 2 તત્વો આશ્રવ વિશેષમાં મેળવી 9 પદાર્થ કહ્યા. કેટલું સુંદર વર્ણન છે. એને પુણ્યનું પણ સિદ્ધાંત કરો. સમ્યક દર્શન છે ને, 7 તત્વનું વિપરીત અભિનિવેશ રહિત 7 તત્વોની શ્રદ્ધાને અથવા પ્રતીતિને સમ્યક દર્શન કહે છે. તો આત્માની શ્રદ્ધા એકલી કહી કે પુણ્યની બી શ્રદ્ધા? પુણ્યની બી શ્રદ્ધા કરો. પુણ્યની શ્રદ્ધા શું કરો? પુણ્યનું શ્રદ્ધાન કરવાનું કહે તો શું કરો? પુણ્યથી મળે છે અને પુરુષાર્થથી નથી મળતું. એ વાત સાચી છે, પણ મોક્ષ માર્ગમાં એ શ્રદ્ધા કરવાનું નથી કહ્યું. એ તો છે જ. ઘણી વાર આપણે કહીએ ને કે ભાઈ તું ઉતાવળ્યો નહીં થા, પાપ પુણ્ય પર શ્રદ્ધા કર. એટલે શું? એમ લોકમાં બી કહીએ છે ને, એ અલગ વાત છે, એ જનરલ વાત છે, એ તત્વના યથાર્થ શ્રદ્ધાની વાત નથી. એ બી કથન છે જીનવાણીમાં કે ભાઈ તને જો પુણ્યમાં હશે ને તો જ મળશે, એવી તો શ્રદ્ધા રાખ. શું કામ તું ઉતાવળિયો થાય છે? શું કામ ખોટા કામ કરે છે? અને પાપનો ઉદય હશે ને તો કાંઈ નહીં રહે. એટલે તું એ પણ એક કન્સેપ્ટ છે, પણ અહીંયા જુદી ટોનથી કહ્યું. પુણ્યનું શ્રદ્ધાન કરવાનું કઈ રીતે કહ્યું છે? જુઓ કે પુણ્યને મોક્ષ માર્ગ ન માને. હે ને? પુણ્ય પરિણામ હોય ખરા, હે ને, શુભ ભાવ હોય ખરા, પણ એ આશ્રવની જાતિના હોવાથી સંવર તત્વ નથી. એટલા માટે એને એ રીતે શ્રદ્ધા કરવી જરૂરી છે. પુણ્યને મોક્ષ માર્ગ માનીને સંતુષ્ટ ન થઈ જાય અને પાપમાં સ્વચ્છંદી માનીને અહિત ન કરે,
એટલે મોક્ષ માર્ગના પ્રકરણમાં પાપ અને પુણ્ય બંને આશ્રવ જાતિ છે, એનું શ્રદ્ધાન કરવું જરૂરી છે. ગજબ છે, ખ્યાલ આવ્યો પ્રફુલભાઈ? આખો આપણે ક્યાં ઉભા છીએ? ખ્યાલ આવ્યો? પુણ્યને શું માને? મોક્ષ માર્ગ માનીને સંતુષ્ટ ન થઈ જાય, પુણ્યના પરિણામને મોક્ષ માર્ગ માનીને, ધર્મ માનીને, દેવ દર્શન આદિના ક્રિયાને, રાત્રિમાં ભોજન ત્યાગ આદિના પરિણામને ધર્મ માનીને, મારે તો ધર્મ થઈ રહ્યો છે એમ માનીને ભેદ વિજ્ઞાન રૂપ આત્મદૃષ્ટિ કરવા રૂપ સાચા ધર્મને નો લોપ ન કરે, એ પુરુષાર્થનો લોપ ન કરે અને પાપમાં સ્વચ્છંદી બનીને પોતાનું અહિત ન કરે. એટલા માટે પાપ અને પુણ્ય બંને આશ્રવની જાતિના છે, જીવની જાતિ નથી. પૂતગલના પરિણામ છે, એ જીવના ભાવ નથી. ખ્યાલ આવે કે નહીં? પરિણામ હોય ખરા, પરંતુ એ જીવના સ્વરૂપ નથી. અને એ પ્રમાણે શ્રદ્ધાના વિષયમાં આ રીતે શ્રદ્ધાન કરવાનું કરો. ત્યાં પણ કહ્યું છે. જો અહીંયા બહુ જોરદાર છે. જો વળી પુણ્ય પાપ છે તે તેના જ વિશેષ છે. એ પુણ્ય પાપની એક જાતિ છે. તું પણ મિથ્યા દર્શનથી પુણ્યને ભલું તથા પાપને બુરું જાણે છે. શું કહ્યું? પુણ્યને ભલું અને પાપને બુરું જાણે છે. આ પુણ્ય પાપ શબ્દ જે લખ્યા છે ને અહીંયા, પરિણામની ઓળથી નથી, ઉદયની ઓળથી છે. પરિણામોમાં તો પાછું અલગ ચક્કર છે, એ જોઈએ છે આપણે, આગળ આવશે. હે ને? જો કન્સેપ્ટ કહી દઉં પહેલા, તો મને મન નહીં વળે. પછી આપણે વાંચીએ છીએ કે શુભાશુભ ભાવ અને પાપ પુણ્ય ભાવ, આમ બોલીએ છીએ જનરલી ચાલતી બોલતી ભાષામાં, પણ એમ છે નહીં. શાસ્ત્રીય ભાષામાં શું છે? પાપ પુણ્ય પ્રકૃતિના નામ છે, કર્મના નામ છે, અને શુભાશુભ ભાવોના નામ છે. પરંતુ બોલચાલની ભાષામાં દોષ નથી, એમ બોલાય છે કે શુભાશુભ પ્રકૃતિ અને પાપ પુણ્યના ભાવ, એમ બોલતા હોઈએ છે મહેન્દ્રભાઈ. પણ જ્યારે પાપ અને પુણ્ય શબ્દ છે ને, એ પ્રકૃતિ. કઈ પ્રકૃતિ? પ્રકૃતિ એટલે નેચર નહીં, કર્મ પ્રકૃતિ. હે ને? પ્રકૃતિ એટલે કોઈ નેચરની વાત નથી, કર્મ પ્રકૃતિ. જે 148 પ્રકૃતિમાં કેટલીક પુણ્ય પ્રકૃતિ છે, કેટલીક પાપ પ્રકૃતિ છે. 4 ઘાતી તો એકાંતે પાપ પ્રકૃતિ છે, અને 4 અઘાતીમાં પાપ પ્રકૃતિ ને પુણ્ય પ્રકૃતિ એમ બે ભેદ પડે છે. આ બધાને ખબર છે. તો કર્મને પાપ અને પુણ્ય કહેવાય છે, અને ભાવોને શુભ અને અશુભ ભાવ કહેવાય છે. તો અહીંયા એમ કહે છે કે પાપને બુરું જાણે છે અને પુણ્યને ભલું જાણે છે. એટલે એમાં શું લીધું છે એમને? કે પુણ્યનો ઉદય હોય, પુણ્યનો ઉદય હોય, બહારમાં ઠાઠ હોય, એને ભલું જાણે છે, એને સારું જાણે છે. અને પાપનો ઉદય હોય એને બુરું જાણે છે. પાપનો ઉદય હોય એટલે બહારમાં બધી અનુકૂળતાઓ ના હોય ને, કઈ અપયશ ને આદિ હોય, તેને બુરું જાણે છે. અને એના કારણ રૂપ આગળ લખ્યું છે, શુભાશુભ ભાવોને પણ ભલા બુરા જાણે છે, એમ કહ્યું. તો એમાં 2 કન્સેપ્ટ છે. આ ભાવોમાં આવીએ થોડા, કે શુભ ભાવ ને અશુભ ભાવ. તો અશુભ ભાવને બુરા જાણે છે અને શુભ ભાવને બુરા જાણે છે. તો શુભ ભાવને ભલા બુરા જાણે છે ને, તો શુભ ભાવને ભલા જાણે છે અને અશુભ ભાવને બુરા જાણે છે, એમ આવ્યું ને? તો જે શુભ ભાવને ભલા જાણે છે એટલો તો દોષ તમે માની લો, પણ અશુભ ભાવને બુરા જાણે છે, ફરીથી બોલું છું, અશુભ ભાવને બુરા જાણે છે, તો એટલા તો આપણે રાઈટ પર્સન છીએ કે નહીં? સમજો, મારે જે પ્રશ્ન, મારે એક કન્સેપ્ટ મૂકવો છે ફરીથી, કે અહીંયા એમ લખ્યું કે પુણ્યને ભલું જાણે છે અને પાપને બુરું જાણે છે. ત્યાં ઉદયની વાત લીધી છે કે પુણ્યના ઉદયમાં આપણને સારું લાગે છે, દુનિયાને પણ આપણે પુણ્યના ઉદયથી જોઈએ છે તો સુખી લાગે છે, અને પાપના ઉદયથી જોઈએ છે તો દુઃખી લાગે છે. બરાબર છે? બુરું લાગે છે. હવે શુભાશુભ ભાવ, એના કારણ રૂપ તો શુભાશુભ ભાવ છે, એને પણ ભલા બુરા જાણે છે, એમ લખ્યું છે પંડિતજી આગળ. તો મને એક વિકલ્પ આવ્યો કે જ્યારે શુભ અશુભ ભાવોને ભલા બુરા જાણે છે, તો
તો શુભને ભલા જાણે છે એટલી તો મિસ્ટેક છે આપણી, માની લીધું. પણ જે અશુભને બુરા માનીએ છે તો 50% તો આપણે રાઈટ પર્સન છીએ કે નહીં, બરાબર છે કે નહીં? ખ્યાલ આવ્યો? તો ત્યાં વિચાર આવ્યો કે આપણે, અથવા જે અહીં અજ્ઞાનીની મુખ્યતાથી વાત લીધી છે, તો એ અશુભ ભાવને એ બુરા જાણે છે. તો કેમ બુરા જાણે છે ખબર છે? હા, બહુ સરસ. કે અશુભ ભાવમાં એને બહારમાં નરકાદી પ્રતિકૂળતા મળે છે એટલે બુરા જાણે છે, હે ને? અશુભ ભાવથી મોક્ષ માર્ગ રોકાઈ જાય છે એટલે બુરા નથી જાણતો. કન્સેપ્ટ ખ્યાલ આવે ને? આખી જે બુદ્ધિ જે બગડેલી છે આપ, તો ભાઈ પાપને બુરા, અશુભ ભાવને બુરા જાણો. તો અશુભ ભાવમાં રહેવાથી, સાંભળજો, બુરા કેમ છે? અધ્યાત્મ બુરા કેમ કહે છે? કે અશુભ ભાવ કહો, તીવ્ર કષાય કહો, થઈ ગયેલું શનિવારના ક્લાસમાં, કે તીવ્ર કષાય હોય ત્યારે જીવની જે બુદ્ધિ છે એ કામ નથી કરતી. એ વખતે ભેદ વિજ્ઞાનનો અવસર નથી રહેતો. એટલે મારે અશુભ ભાવ બુરા છે એમ જાણે તો એ આત્માર્થી છે, તત્વજ્ઞાની નહીં, આત્માર્થી છે. પણ અશુભ ભાવનું ફળ, હે ને, પાપનો બંધ થાય ને પાપનો ઉદય જે આવે છે, બહારમાં મને વ્યવસ્થાઓ નથી મળતી એટલે અશુભ બુરા છે. તો કહે છે કે આત્માર્થી જન નથી, હે ને? જ્ઞાની ધર્માત્મા પુણ્યના ફળમાં કે પાપના ફળમાં આકર્ષિત કે પ્રભાવિત થતા નથી, આત્માર્થી. પણ એક બીજી વાત કરું, આ એક કન્સેપ્ટ થયો. અહીંયા એક કન્સેપ્ટ લીધો છે. એક બીજો કન્સેપ્ટ એ લીધો છે કે ખરેખર તો અશુભને પણ બુરો કોણ જાણે છે, હે ને? પાપ ભાવ કહો કે અશુભ ભાવમાં તો સુખ લાગે છે અને શુભ ભાવમાં ધર્મ માને છે. એક આ દશા પર હોય છે. શું કહ્યું, હે ને? જો બરાબર આનું જે કરી રહ્યું છું, જે આપણે વિશ્લેષણ, આપણે ક્યાં ઉભા છીએ એ આપણે નક્કી કરી લેવાનું. પાપ ભાવમાં તો અશુભ ભાવમાં તો આનંદ લાગે છે અને શુભ ભાવમાં ધર્મ લાગે છે. આ બે ભૂલો થાય. ના ખ્યાલ આવે? એને જરા ખોલીને વાત કરીએ તો ખાવા પીવાના ભાવ, કમાવાના ભાવ, રમવાના ભાવ, ભોગોના ભાવ, ટીવી જોવાના ભાવ, ધંધાના ભાવ, બોલો, જે લગ્ન આદિ કરવાના ભાવ શુભ ભાવમાં નાખી દીધા ને. તો એ બધા ભાવ એ કયા પ્રસંગો છે? આનંદના પ્રસંગો નથી. ઘરમાં લગ્ન આવે આનંદનો પ્રસંગ નથી. બર્થડે મનાવીએ આનંદના પ્રસંગો નથી. બર્થડે ને લઈને પાર્ટી આપીએ, રાત્રિમાં આપીએ પાછા, એ આનંદના પ્રસંગો નથી. ભલે આનંદ અહીંયા બોલીએ છીએ અશુભ, આપણને લાગે છે શું છે? અશુભ શાસ્ત્રમાં તો કહ્યું છે, આપણને અશુભ લાગે છે કે આનંદ ના લાગે છે? તો આપણને એ પ્રસંગો તો આનંદ ના લાગે છે એટલે અશુભ ભાવમાં તો સુખ લાગે છે. એ સુખના પ્રસંગો લાગે છે, ચલાવે કે નહીં? અને શુભ ભાવ છે એ ધર્મના ભાવ લાગે છે, હે ને? અશુભ ભાવમાં તો સુખ માને છે અને શુભ ભાવમાં ધર્મ માને છે, અને ધર્મ માનીને વળતર માગે છે. જો આખી એની બુદ્ધિ ક્યાં કામ કરે છે? શુભ ભાવ કરું એટલે ધર્મ થાય, એટલે પાછું સાતાવેદનો બંધ થાય, એટલે વળી પાછું, હે ને, ભોગોની અંદર મને અનુકૂળતાઓ મળે. નહીં તો શું કામ વ્યર્થમાં શું કામ શુભ ભાવ કરે? ભગવાનની પૂજા વ્યર્થમાં શું કામ કરે? ખોલીને બોલીએ તો બહુ ત્રાસ થાય છે. બાકી આમ બોલીએ ને કે શુભ ભાવ શું કામ કરીએ તો હા બરાબર છે. ભગવાનની પૂજા શું કામ કરીએ? ભગવાનની પૂજા એટલે જ કરીએ છીએ કે બહારમાં અનુકૂળતા મળે. આટલી નીચે ઉતરીને વાત પણ ટોપિકોમાં આવે છે, કેમ કે જીવ એટલો નીચે ઉતરી જાય છે મોહને વશ થઈને, એને ભેદ વિજ્ઞાનના ભાવને કારણે, સ્વભાવના સામર્થ્યને ન ઓળખતો હોવાના કારણે, સ્વભાવમાં સુખ આપવાની તાકાત છે ખબર ન હોવાના કારણે આ જીવ ભોળવાઈને આવી બધી ભૂલો કરતો હોય છે. નાની નાની ભાઈ, આ ભૂલ નથી, આ તો અપરાધ છે. ખ્યાલ આવ્યો ને? ભૂલ તો ચારિત્રમાં દોષમાં ભૂલ કહ્યું અને મિથ્યાત્વના દોષમાં અપરાધ કહ્યું. ખ્યાલ આવ્યો કે નહીં? રાગ દ્વેષ થાય છે ને, એ તો વાસ્તવમાં ભૂલ જનિત છે, ભૂલ છે, હે ને? वो तो सामान्य गलती છે.
અને આ જે છે ને હું એમાં સુખ માનું છું એ અપરાધ છે, એ રીતે કહ્યું. નાની નાની ભૂલો, નાની નાની ગલતીઓ માફ કરી દેતા હોઈએ છીએ આપણે, પણ જેમાં જો આપણે છોકરો આપણે કોઈ નાની નાની ભૂલો કરે, રાત્રે થોડુંક કલાક લેટ આવે કે દોસ્તારો જોડે ગપ્પા મારે, તો આપણે એને ઇગ્નોર કરીએ છીએ. પરંતુ એ આપણને આપણી શ્રદ્ધાને તોડે, હે ને, આપણને ઉલ્લુ બનાવે એમ સમજી લો લૌકિક ભાષામાં. તો કહે કે નહીં, તું લેટ આવે એ ચાલશે, તું 1 કલાક બહાર ફરે છે એ ચાલશે, પણ મને તું મારી શ્રદ્ધાને તોડી છે નહીં ચાલે. આપણે કહીએ છીએ ને, તો શ્રદ્ધાની જે ભૂલ છે ને, એ શ્રદ્ધાનો લૂંટેરો સૌથી મોટો લૂંટેરો છે. કોઈ બીજું નથી લૂંટતું, આ તો ઉદાહરણ છે. શ્રદ્ધાને તો સ્વયં લૂંટે છે. એ રીતે આ ટોપિકને સમજવું જરૂરી છે. જો હવે આગળ વાંચું છું, મજા આવશે. ટોપિકને થીમ ખબર પડી ને. એ પુણ્ય પાપની એક જાતિ છે, તો પણ મિથ્યા દર્શનથી પુણ્યને ભલું તથા પાપને બુરું જાણે છે. આપણે મિથ્યાત્વ પકડવું હોય ને, તો અહીંયાથી પકડાયું છે. આપણને પુણ્યના ઉદયમાં આપણે હાસ લાગે, ખ્યાલ આવ્યો, અને પાપના ઉદયમાં આપણને હે ને તકલીફ લાગે, તો સમજી લેવાનું કે આપણે પાપ પુણ્યમાં ભેદ કરીએ છીએ, એટલે મિથ્યાત્વ. એટલે આશ્રમમાં કોઈ બંધ તો સારો અને કોઈ બંધ તો ખોટો. કયો બંધ થવો સારો, કઈ ગતિ મળવી સારી, આવી ગયું છેલ્લે 4 ગતિમાં કઈ ગતિ સારી, સ્વર્ગ સારી કે નરક સારી? રજનીભાઈ ફટાફટ બતાવો. નહીં, આ બે ઓપ્શન છે. હા, લાગે છે કઈ સારી? જો તમને આખું બહારમાં માન લો કે તમને અપયશનો ઉદય હોય એ સારું કે યશનો ઉદય હોય એ સારું? મતલબ તમારો કોઈ વખાણ કરે કે નહીં, રજનીભાઈ દિલ્હી રેગ્યુલર ટાઈમસર આવે છે ને બરાબર છે, જીવન બહુ સજ્જનતાથી જીવે છે, એ સારું હે ને? કે કોઈ તમારી નિંદા કરે સારું? બતાવો ફટાફટ. અંદરની ફિલિંગ શું આવે છે, હે ને? એટલે એવું નથી, ભાવ તો એવા કરે કે નિંદાને અનુકૂળ, પણ ચાહે છે શું? પ્રશંસા ચાહે. આ પાછો એક અલગ રોગ ચાલે છે. ટૂંકમાં એને બહારમાં પ્રશંસા ગમે છે, નિંદા ગમતી નથી. એનો અર્થ કે પુણ્યનો ઉદય એને ભલો લાગે છે અને પાપનો ઉદય એને બુરો લાગે છે. ખ્યાલ? આમ વાક્ય વાંચી લઈએ ને ભાઈ તો બરાબર છે, સાચું છે, સાચું છે, પણ જયારે એપ્લાય કરીએ ને ત્યારે આપણને એમ થાય કે હા, આપણે ક્યાંક અહીંયા ઊભા છીએ. પોતે વેર વી આર, આપણે ક્યાં ઊભા છીએ જાણવું બહુ જરૂરી છે. એ તો આ બરાબર સારું લાગે છે કે ભાઈ મિથ્યા દર્શનથી જે પુણ્યને ભલું માને, પુણ્યનો ઉદય સારો લાગે, અને પાપના ઉદયમાં તો ખરાબ જ લાગે. પણ એ બંનેમાં ડિફરન્સિસ કર્યો એટલે એનો અર્થ કે સંયોગોથી અવલોકન કર્યું કે ના કર્યું એ છે. જો હા, ઘણી બધી પોતાનું અવલોકન જેથી કરે છે ને, પાપ પુણ્યની અર્થી કરે છે, પાપ પુણ્યની અર્થી કરે છે. જો એક ઓર વાત કહું, મહેન્દ્રભાઈ વાત છેડી જ છે તો સાંભળજો કે આપણી દ્રષ્ટિ દ્રવ્ય સ્વભાવ પર દ્રષ્ટિ નથી હોતી એવા જીવોની કેવી દુર્દશા થાય છે. એને અહીંયા પાપ પુણ્યના ઉદયથી જોવાની. મને બતાવો કે કોઈ એક એવો વ્યક્તિ છે કે બહારમાં પુણ્યનો ઉદય ઠાઠ છે, જબરજસ્ત ઠાઠ, ચગારા મારે છે, અને એક ધાર્મિક સમ્યક દ્રષ્ટિ જીવ છે, પણ એને પૂર્વના ઉદયના સમ્યક દ્રષ્ટિ માની લો, અને સમૂષણ અહીંયા આવ્યું ને જાહેર કર્યું ભગવાને કે આ સમ્યક દ્રષ્ટિ છે, પણ તો માનશો ને કે આ સમ્યક દ્રષ્ટિ બરાબર છે ને? પ્રથમ યુગની મોટી સમ્યક દ્રષ્ટિ. તો હવે અને પૂર્વના ઉદયના કારણે બહારમાં એટલી તકલીફો છે કે સાંજે શું ભોજન કરે, સમ્યક દ્રષ્ટિને. સમ્યક દર્શન થયા પછી આવી અવસ્થા નથી આવતી, પણ સમ્યક દર્શન થાય એના પહેલા બાંધ્યા હોય તો, સમ્યક દર્શન હોય તો પણ આવી દશા આવે. શરીરમાં રોગ આવે, બહારમાં ઘણી પ્રતિકૂળતાઓ આવે, તો તમે બંનેમાં સુખી કોને માનશો? જરા વિચાર કરો, સુખી કોને માનશો? સાચું કહો, આપણને કોના પ્રત્યે વધારે રિસ્પેક્ટ આવશે? આપણે કોને વધારે અહીંયા રિસ્પેક્ટ આપીશું? એક અરબપતિ શેઠ આવે એને, કે એક કોઈ જ્ઞાની ધર્માત્મા, મતલબ એક જ કપડું રાખતો હોય ને કપડાના બી બરાબર અનુકૂળતા ના હોય,
તો તમે બંનેને રિસ્પેક્ટ કોને વધારે આપશો? અત્યારે સંયોગોની દ્રષ્ટિથી બરાબર છે. એટલે જોવામાં ભૂલ પડી ગઈ, પાપ અને પુણ્યમાં ભેદ પડી ગયો. બહારના ઉદયથી જોયું, અપર્યાયની ઓરથી જુઓ. હવે કોઈ વિદ્વાન આવે છે, સાંભળજો, બહુ જબરજસ્ત જાણકાર છે ને કોઈ બી બાલની ખાલ કાઢીને તમને આખા વિષય ક્લિયર કરી નાખે છે, જોરદાર. અને એકદમ ભોળો છોકરો આવે છે કે જેને કઈ ખબર પડતી નથી, લૌકિક પ્રશ્ન પૂછીએ ને નવકાર મંત્ર 24 તીર્થંકરના નામ બોલતો બેટા, અને એવો આવે છે, તો બંનેમાં તમને મહાન કોણ લાગશે? અને ગુરુદેવને મહાન કોણ લાગશે? એટલે આપણને પર્યાયની ઓરથી ભેદ કરીએ છીએ. અરે ગાયકની ઓરથી જોવે છે જે જીવ, એને પર્યાયના ભેદની ઓરથી સ્વરૂપ નથી દેખાતું. પર્યાયના ભેદ તો જ્ઞાનમાં આવે છે, પણ એની ઓરથી દ્રષ્ટિ નથી બનતી. લાગે તમને આ પરમાત્મા દશા હે ને વિશ્વની એકમાત્ર ને અંતિમ દશા છે, અને એ પદને, એ ડિગ્રીને મેળવવા માટે કોઈ સામાન્ય સોચ વિચાર હશે તો નહીં ચાલે. એને બહુ બધું જ્ઞાન જોઈએ છે એમ નહીં, પણ બહુ સ્પષ્ટ અને બહુ દિશામાં જ્ઞાન જોઈશે, નહીં તો કાર્ય નહીં થાય. એટલે આપણને ચકાસવા હોય ને એના માટે આ મોક્ષ માર્ગ પ્રકાશકની જે રજૂઆત છે ને એ બહુ કામમાં આવે છે. ને તો આપણને શું ખબર પડે કે આપણે પુણ્યમાં, અહીંયા તો લખ્યું મિથ્યા દર્શનથી પુણ્યને ભલું તથા પાપને ગુરુ જાણે. હવે લગાવો આ સૂત્ર આપણામાં. આપણે પુણ્યને એટલે પુણ્યના ઉદયમાં આપણને એમ લાગે છે કે આટલો ઉદય હોય તો સારું, ને આ હોય તો સારું. પાપના ઉદયમાં આપણને એમ લાગે છે કે આ તો દુઃખ છે. તો પાપના ઉદયમાં દુઃખ છે કે પુણ્યના ઉદયમાં સુખ છે? શું નિર્ણય છે? કે મોહથી દુઃખ છે, સ્વભાવને ભૂલીને દુઃખ છે. તો આપણે પાપ પુણ્યમાં ભેદ કર્યો ને, એ છે કોઈ બંધ તો સારો ને કોઈ બંધ તો ખરાબ, એમ કહે છે અહીંયા જો. એટલે બહુ બધા ભેદ પડે છે, બહુ બધા. આપણે કે દ્રષ્ટિવંત જીવોને આ ભેદ નથી પડતા. દ્રષ્ટિવંત ના હોય એને બહુ ભેદ પડે છે. આ કોઈ બહારમાં કોઈ નોકર હોય, કોઈ સીટ હોય, બહારમાં કોઈ હીન જ્ઞાન હોય, કોઈ અધિક જ્ઞાન હોય, તો એમાં જોઈને ક્લેશ કરે છે ને બળે છે પોતે, કે પોતાને એ રીતે જોયો છે ને. એવું નથી કે બીજામાં જ આવી કલ્પના કરે છે. આ કલ્પના સુધારવી હોય તો પોતાનાથી જ જોવાનું. પોતાને દ્રવ્ય ભાવથી જો, વસ્તુને દ્રવ્ય ભાવથી જો, આત્માને દ્રવ્ય ભાવથી જો, તો પછી દરેક દ્રવ્યને દ્રવ્ય ભાવથી જોવાની એની દૃષ્ટિ થઈ જશે. ખ્યાલ આવે ને? હવે હું પોતાને મને જ મારા મને થોડીક શરીરમાં જે કાળું શરીર કે આ શરીર કે પતલું શરીર કે એને લઈને હું દુઃખી થઈ જતો હોય, તો હું બીજાને બી એ રીતે જ દુઃખી માનીશ ને. ગુરુદેવ શ્રી એક ફૂલના એ પડ્યું હોય તો એમાં એકેન્દ્રીય જીવને પણ કેવી રીતે દુઃખી માનતા? અરે રે, આ જીવ હે ને ક્યારે સંગી પંચેન્દ્રિય પણ પ્રાપ્ત કરશે અને મિથ્યા દર્શનને તોડશે અને સુખી થશે. એટલે એમને મિથ્યા દર્શનથી દુઃખ લાગ્યું. આપણને સંયોગોની હિંતા અધિકતામાં સુખ દુઃખની કલ્પના છે. અંતર એટલું મોટું છે કે સુખની દિશા જ ખબર નથી. એટલે એમને તરત જ એમ દેખાય, એ રીતે દેખાય. માન લો કે એક ઘણા પ્રસંગો આવે છે આવા જયેશભાઈ, કે એક કોઈ ગરીબ છોકરો હતો અને ભીખ માંગતો હતો, અને એનું લલાટ બહુ જોરદાર હતું. તો એમ લાગે નહીં કે આ કોઈ ભિખારીના ઘરે જન્મ થયો હશે. તો જોડે કોઈ ભાઈ હતા, કહે કે આ જીવ કેટલો દુઃખી છે. એમ કહ્યું એટલે કેમ દુઃખી? કે ભાઈ આવડા આ ઉંમરમાં પણ ભીખ માંગવી પડે છે, આ છે તે છે. ગુરુદેવ શ્રી કહે કે દેહ બુદ્ધિથી આ જીવ કેટલો દુઃખી છે. અંતર ખ્યાલ આવે? અંતર ખ્યાલ આવે? બે જણ જઈ રહ્યા છે, એક જણ પેલી પોઝિશનથી જોવે છે કે આના નાનો છે, બાળક છે, અને ભીખ માંગવી પડે છે અને એટલે દુઃખી છે. અને ગુરુદેવશ્રી કહે છે કે દેહ બુદ્ધિથી દુઃખી છે. એ છે આ પાપ પુણ્ય નસબંધી મિસ્ટેક. હવે આપણે જોયેલો, આપણે દુઃખી, આપણે ગાડીમાં બેઠા હોઈએ અને કોઈ ચારાના વાઠાના માગવા આવે તો આપણે શું ફીલ કરીએ? બોલતા થોડી છે તું દુઃખી છે, હું સુખી. ફીલ શું કરો છો? હે ને? અને પ્રતિથી શું ચાલે કે કેટલો દુઃખી જીવ છે, આપો ચારાના આઠાના આપો, કેટલો દુઃખી છે જીવ. એનો અર્થ કે શું? હું સુખી છું. એ કેમ દુઃખી છે ને હું કેમ સુખી છું? કેમ કે એને પાપનો ઉદય ઘણો છે અને મારે પુણ્યનો ઉદય છે, એટલે હું સુખી છું. એટલે આ મારું ભલું છે અને એ ભલો લાગે છે અને એ બુરું લાગે છે. બોલો, આવ્યું કે ના આવ્યું? અહીંયા
એટલે એને તમે જસ્ટિફાઈ કરો પોતાની અંદર આ મેળવો કે આપણે એમ ભાથી તો શું કરવું, હવેથી આમ ન કરવું. અરે એમ નહીં, દ્રવ્ય સ્વભાવથી જોવાનો પુરુષાર્થ કર. હે ને, તું બહારમાં કોઈ એ જાતિની એક્ટિંગ કરીશ એ તો કાંઈ નહીં થાય. હે ને, કોઈ આ એક્ટિંગ કરવાનો માર્ગ નથી, પરિણમવાનો માર્ગ છે. પુણ્ય વડે પોતાની ઈચ્છા અનુસાર કિંચિત કાર્ય બને તેને ભલું જાણે છે. આવી ગયું ને, જો પ્રેક્ટિકલ ક્યાં મળે છે આવી વાત. હે ને, પુણ્ય વડે પોતાની ઈચ્છા અનુસાર કિંચિત કાર્ય બને. કેટલી બધી વાતો કહી. પુણ્ય નથી બોલતો, પોતાની ઈચ્છા અનુસાર કિંચિત કાર્ય બને. પોતાની ઈચ્છા અનુસાર પુણ્ય વડે, પુણ્યના ઉદયમાં આ બાજુ ઈચ્છા થઈને બહારમાં એવું કાર્ય થવું, એવો મેળ પડી જાય અને એવું જ્યારે પ્રસંગ બને તો તેને શું જાણે છે? ભલું જાણે છે. તથા પાપ વડે ઈચ્છા અનુસાર કાર્ય ન બને તેને બુરું જાણે છે. આવી ગયું ને? એટલે પાપના ઉદયમાં આપણે ગમે એટલો પ્રયાસ કરીએ પણ આપણો ધંધો ચાલે જ નહીં. ખ્યાલ કે નહીં? અને એક બીજો ભાઈ છે આપણો જ સગો, અલગ છે, જુદાડું વેચી દીધું છે. હવે એને મહેનત ના કરે તો બી ધંધો કાઢ ચાલે તો આપણે દુઃખી કેમ થઈએ છીએ? ખ્યાલ આવી ગયો ને? તો એ બહારમાં પુણ્યનો ઉદય મળે અને ઈચ્છા ધંધા આદિમાં ઈચ્છા અનુસાર સફળતા મળે તો એમ લાગે, એ દિવસે તો એમ લાગે કે મને શું મળી ગયું? હે ને, સ્વર્ગ મળી ગયું કે મોક્ષ મળી ગયું, એવું માને કે મારું તો કામ થઈ, સુખી થઈ ગયું. જો એટલે મોક્ષ તત્વ સંબંધી ભૂલ જે આગળ ગઈ ને ભાઈ, એ જીવ કલ્પના જ નથી કરી શકતો કે શરીર રહિત કોઈ સુખ હોય છે. હે ને, નો કર્મ રહિત કોઈ સુખ હોય છે. નો કર્મ કહું છું, નો કર્મ એટલે શરીર આદિ મકાન આદિ આ બધું થયું ને. હા, એના રહિત કોઈ સુખ હોય એવી કલ્પના જ નથી કરી શકતો. કેમ કે એ પુણ્યના ઉદયથી મળે એને સુખ માને છે. અરે ઉપરથી એ ન હોવું એને તો દુઃખ માને છે. એટલે એ તો વાસ્તવમાં સિદ્ધોને ના રહેંતોને દુઃખી માને છે, અજાણપણે પણ. ખ્યાલ આવે કે નહીં? તમને ખ્યાલ આવે છે? બહુ મોટી વાત છે ભાઈ. તમે 5000 ફૂટનો ફ્લેટ લો અને તમને એમાં સુખ લાગે, એમ સમજવાનું કે આપણે મુનિરાજને દુઃખી માને. આવે છે એટલો મોટો દોષ આપણે કયા સમય કરીએ છીએ? એ તો જેને 5000 નો લીધો હોય એને. અરે ભાવનાઓમાં ને વાસનાઓમાં ને ભાવોમાં તો રોજ થાય છે ને. એક પરમાણુ માત્રમાં પણ પરદ્રવ્યમાં સુખ માન્યું તેનો અર્થ એ થઈ ગયો કે પંચ પરમિષ્ટિ દુઃખી છે. બોલો, રોજ આવીને પછી અષ્ટદ્રવ્યથી અર્ઘ ચડાવીએ તો માને કહેવાય કે ના કહેવાય? એટલા માટે ગુરુદેવસિંહે એ વાત કહ્યું કે સમ્યક દ્રષ્ટિને જ બધું સાચું હોય છે. કેવી રીતે સાચું હોય? તો પછી આપણું ખોટું? તો કે સાચું કરવું હોય તો સમ્યક દર્શન કર. તારે સાચું કરાવડાવવું છે કે સમ્યક દર્શન કરીને સાચું કરવું છે? અંદર ખ્યાલમાં આવે છે કે નહીં? જ્ઞાનીઓના ઈશારા સમજવા જેવા છે. પ્રભુ અચ્છા, કઈ રીતે સાચું કરશો? તું પછી ઓર ડિસિપ્લિનથી કરો, ઓર ટાઈમ્સથી કરો, ઓર બધું સાચું, તો કે નહીં, સમ્યક દર્શન વગર કાંઈ નહીં થાય. હજુ આવવાનું છે મિથ્યા જ્ઞાનના સ્વરૂપમાં, કાલે ખુલશે વાત, જબરજસ્ત બધી વાતો ખુલે એવી છે ભાઈ. હે ને? જો પુણ્ય વડે પોતાની ઈચ્છાનુસાર કિંચિત કાર્ય બને તેને ભલું જાણે છે, તથા પાપ વડે ઈચ્છાનુસાર કાર્ય ન બને તેને બુરું જાણે છે. હવે એ બંને, હવે જો નિષ્કર્ષ, એ બંને આકુરતાના જ કારણો હોવાથી બુરા છે. બુરા જ છે. હે ને? કયું કાર્ય સારું? જો માન લો કે હું તત્વની પ્રભાવના કરવા લંડન જાઉં કે અમેરિકા જાઉં, કે તમે બિઝનેસ માટે જાઓ, તો હું બિઝનેસ માટે જાઉં ને પ્રભાવના કરવા જાઉં, તો બંનેમાં આકુરતા, એકમાં આકુરતા છે ને એકમાં આકુરતા નથી. શું છે? માન લો કે હું જાઉં પ્રભાવના કરવા, તત્વની પ્રભાવના માટે જાઉં, પ્રવચન આદિ માટે, તો જે પણ એ સંબંધી વિકલ્પો છે, જે બી પડોજણ છે, એ તો આવશે કે નહીં આવે? માન લો કે તમે ઘરનું મકાન બનાવો, રહેવાનું, કે મંદિરનું મકાન બનાવો, તો એ મકાનમાં જેટલી બી વિકલ્પો આવશે કે આ કરો, તે કરો, રેતી જોઈએ, સિમેન્ટ જોઈએ, આ કર્યું, ટાઈમસર કારીગર આવ્યા કે ના આવે, તો બંને ફિલ્ડમાં આકુરતા તો છે કે નહીં? હા, ભલે આનાથી પુણ્ય બંધાય છે, પેલાથી પાપ બંધાય છે, એટલું અંતર પડ્યું, પણ આકુરતામાં અંતર પડ્યું કે ના પડ્યું એ બતાવો.
હે ને? આકુરતા તો બંને કાર્યમાં છે ને. જે અંતર પડ્યું એની સાથે આકુરતા મટવાનો કોઈ ચાન્સ નથી. એમાં આકુરતા મટવા સાથે કોઈ સંબંધ નથી. તમે એટલું કહી શકો કે નહીં, એ બધું કરવામાં તો, ઘર બનાવવામાં તો ત્યાં ભોગોની પ્રવૃત્તિઓ થાય છે એટલે પાપ બંધ થાય છે અને અહીંયા પુણ્ય બંધ થાય છે. આપણે શું કરવાનું છે? સુખી થવું છે ને. તો આકુરતા કયા કાર્યમાં મટી? ખ્યાલ આવ્યો? ભલે અહીંયા કસાયની મનતા છે, ત્યાં કસાયની તીવ્રતા છે, પણ આકુરતા તો બંને પ્રસંગોમાં છે. અચ્છા, પુણ્યનો ઉદય જેને છે એને જે બહારની જે મોહ તો મટ્યો નથી એવું જીવ લેવું છે, તો એને આકુરતા નહીં હોય? કેટલી આકુરતા! તમે કહેશો આપણા કરતા વધારે દુઃખી છે, પાછું એ બાજુ બીજી દિશા ચાલે છે. આપણે કહીએ કે આપણા કરતા આપણો નોકર વધારે સુખી છે. ગજબ છે. આવું બોલીએ છીએ કે નહીં ધંધામાં? આપણા કરતા નોકર વધારે સુખી છે, કમ સે કમ. પછી શું બોલો? રાત્રે એને ઊંઘ તો આવે છે ને. અરે તમે જ નક્કી કરો છો કે પુણ્યના ઉદયમાં સુખ નથી. ઘણી વખત આપણને આ બધી ખબર પડે છે, પણ એને એ રીતે નથી જોયું. ખ્યાલ આવે ને? છતાં બી એ રીતે ન જોતા પણ એટલું તો અંદર ગર્ભિત અંડરસ્ટુડ થઈ ગયું કે એને ઘણા વિકલ્પો નથી એટલે દુઃખી નથી, અને આપણે ઘણા વિકલ્પો છે એટલે દુઃખી છે. કમ સે કમ એટલું તો ત્યાં દેખાઈ જાય. ખ્યાલ આવે ને? ભલે એને ઘણા વિકલ્પો નથી તો કઈ આત્માના આશ્રય વિકલ્પો તોડ્યા છે એમ નથી, પરંતુ એક સાઈડ થી જોવામાં આવે તો કઈ નું કઈ પ્રૂવ થાય છે, અને આ કેટલી બધી વાતો પ્રૂવ થાય છે. એ રીતે જો બંને આકુરતાના જ કારણો હોવાથી બુરા જ છે. હે ને? આ કોની વાત ચાલે છે? ઉદયની. હે ને? આ તો પુણ્યના ઉદયમાં આપણે બહુ અહંકાર ના થઈ જાય અને પાપના ઉદયમાં હીન ના થઈ જાય, એટલા માટે આ રીતે ભાઈ બંને ઉદયો સરખા છે. કેમ કે બંને એક જ જાતિ છે, અને એમાં જે ભાવના કારણે થાય છે, આશ્રય ભાવના કારણે થાય છે. અને મૂળ તો બધું કશું જ ખબર ના પડે તો એક તો ખબર પડે છે ને કે આકુરતા થાય છે. આકુરતા થાય છે એનો અર્થ એ થઈ ગયો કે આ જીવનો ધર્મ ભાવ નથી. પછી ચાહે પ્રવચનમાં બેઠો હોય કે ચાહે પછી દુકાનના થડે બેઠો હોય, જ્યારે અધ્યાત્મની વાત આવશે ત્યારે કોઈ ભેદ નહીં થાય. અને જ્યારે ચરણાન યોગની વાત આવશે ત્યારે કહેશે કે ભાઈ માર્ગ આ છે, હેને, કે અશુભથી નિવૃત્તિ લઈ, હેને, એનો ત્યાગ કરી આ શુભ ભાવમાં આવી અને એમાં તું આ વાત સમજી અને શુભ ભાવથી પણ નિવૃત્ત થઈ અને સુખી થઈ જાય. જ્યારે વાત આવશે ત્યારે પણ અહીંયા આવીને વાત તો એક જ થશે કે બંને એક જ જાતિની છે. જ્યારે સમયસાર જ્યારે શુદ્ધાત્માની વાત આવશે ત્યારે શુદ્ધાત્મા આસની સામે શુભ અશુભ ભાવને તો નહીં, કેવલ જ્ઞાનની પર્યાયને પણ ઉપેક્ષા કરવામાં આવે. એટલે તો વાત તો પતી ગઈ ને શુભ અશુભ ભાવ. ખ્યાલ આવ્યો કે નહીં? જો એ જે શુદ્ધ ભાવ છે ને, સંવર ભાવ પ્રગટ કરવાનો ઉપાદેય તો કહ્યો, એનો નિષેધ નથી, પણ તો આશ્રયભૂત ન કહ્યું. આશ્રયભૂત ન કહ્યું. આશ્રયભૂત તો શુદ્ધાત્મા છે. છતાં આ જીવ પોતાની માન્યતાથી ત્યાં સુખ દુઃખ માને છે. હે ને? આ સુખ દુઃખ કોને નક્કી કર્યા? પુણ્યના ઉદયમાં સુખ છે અને પાપના ઉદયમાં દુઃખ છે. કોને કહ્યું? શાસ્ત્રમાં હતું. જ્ઞાનીઓ એવું માને છે, સાચા અનુભવ કરવાવાળા અનુભવ કરે છે. પોતે જ પોતાની મનોગત કલ્પનાથી નક્કી કર્યું. ભલે તું તારી મનોગત કલ્પનાથી નક્કી કર, પણ એનું રિઝલ્ટ તો આકુરતા છે. હું નક્કી કરું કે ભાઈ પુણ્યના ઉદયમાં ભલો છે, એમાં સુખ છે, અને પાપનો ઉદય બુરો છે, તો ભાઈ પુણ્યના ઉદયમાં પણ તો આકુરતા તો થાય છે. હે ને? કોઈને આકુરતા ના થતી હોય તો બતાવજો. બધા જ પુણ્યના ઉદય વાળા બેઠા છે અહીંયા તો મોસ્ટ ઓફ. તો આકુરતા મટી ગઈ હોય તો અહીંયા શું કામ આવે? આકુરતા મટી ગઈ હોત તો ગુરુદેવ શ્રી પાસે અહીંયા શું કામ આવત? હે ને? તો એનો અર્થ એ થઈ ગયો કે આકુરતા મીટી નથી. સમજી? આકુરતા મટી નથી, અને આકુરતા છે એને આકુરતા ભાસતી નથી. પેલા તો ગજબ છે. પણ એને ન ભાસે તો પણ દુઃખી તો છે ને. ભલે એને ખબર નથી પડતી કે આ દુઃખ છે, પણ દુઃખનું વેદન તો છે. આગળ વાસ્તવિકપણે જ્યાં આકુરતા છે ત્યાં દુઃખ જ છે. આ બધા સિદ્ધાંતો છે. આકુરતા છે ત્યાં દુઃખ છે. આકુરતા દુઃખનું લક્ષણ છે. અને જ્યાં આકુરતા થાય એ સુખના પ્રસંગો ના હોઈ શકે. બસ એ સુખના કાર્યો ના હોઈ શકે. માટે પુણ્ય પાપના ઉદયને ભલો બુરો જાણવો એ ભ્રમ જ છે. તથા કોઈ જીવ
કદાચિત પુણ્ય પાપના કારણરૂપ શુભાશુભ ભાવોને ભલા બુરા જાણે છે તે પણ ભ્રમ છે. આવી ગયું ને અહીં આપણે જે પહેલા સમજાવી દીધું હતું મેં. જુઓ, તથા કોઈ જીવ કદાચિત પુણ્ય પાપના કારણરૂપ શુભાશુભ ભાવોને ભલા બુરા જાણે છે. કદાચિત કેમ કહ્યું? ખ્યાલ આવ્યો? કદાચિત કેમ કહ્યું? કદાચિત એમ કહ્યું કે આ જે પુણ્ય પાપ જે છે એ ખરેખર કર્મના કારણે થયા છે એવું માનવા વાળો જીવ કદાચિતમાં આવે છે. ખરેખર તો એને આ જે બીજી કર્મ આ બધું જે પાપ પુણ્યના ઉદયો આવે છે કોના કારણે આવ્યા છે? મહારાજ બાંધેલા કર્મના કારણે આવ્યા છે એવું માને. કદાચિત કોઈ એવો જીવ હોય છે માનવા વાળો. નહીં તો કેવો હોય છે માનવા વાળો? પુણ્યના ઉદયમાં કાર્ય થાય તો કે મેં કર્યું, અને પાપના ઉદયમાં કામ બગડે તો કે તે બગાડ્યું. એક તો આ ધારા ચાલે ના. ખ્યાલ આવે? રોટલી સુધરે, મેસૂર સુધરે તો કે મેં બનાવ્યું, બગડે તો કે વચ્ચે ફોન આવી ગયો ને એટલે બગડ્યું. કે દીકરો તોફાન કરતો હતો, કાં તો પછી એને બહુ એ લોટ બરાબર નતો દળ્યો, કે આ છે તે છે, એ બધું આવ્યું. એ રીતે ચાલે છે આ બધું કાર્ય. ક્યાં ચાલે છે આ તોફાન? બધા જે નિરંતર આને લઈને, અણસમજણને લઈને જે દુઃખી ને દુઃખી છે એ તે છે ને. માનો કે કોઈ બે પાર્ટનર છે, એક ઉઘરાણી જાય તો હે ને, ઉઘરાણી ગયો તો ઉઘરાણી આવી એક વાર તો કે ભાઈ જો હું લઈ આવ્યો ને, એક વાર ન આવ્યું તો શું કહે? તો કહે કે બહારમાં આ બધા પ્રોબ્લેમો આવ્યા છે ને, આ બધા જે ગવર્મેન્ટના, એટલે બધું બંધ હતું એટલે ન આવ્યું. આવું કેમ પ્રયોગમાં લઉં છું કે આપણે અહીંયા કરીએ છીએ કે આ તો એ ભૂલ છે. અહીંયા કદાચિતમાં કહે છે, કદાચિત એ માને કોઈ જીવ. કયું માને? કે નહીં, શુભાશુભ કર્મોના કારણે આ બધી પરિસ્થિતિ થઈ છે. મારા પાપના ઉદયથી જ આ બહારમાં પરિસ્થિતિ થઈ છે, અને પુણ્યના ઉદયથી જ બરાબર આ રીતે અનુકૂળતા આવી છે. એ ત્યાં સુધી નિષેધ નથી, ત્યાં સુધી નિમિત્તનું એનું જ્ઞાન બરાબર છે. પણ મિથ્યાત્વ ક્યાં ઘૂસ્યું? કે પુણ્યના, મેં કરતા અહીંયા જે ચાલે છે ટોપિક, આ પુણ્યના ઉદયમાં થયું ને, ભલે પૂર્વમાં પુણ્ય બાંધ્યું એના કારણે થયું છે, પણ ભલું લાગે છે, અને પાપના ઉદયમાં બુરું લાગે છે, ત્યાં એને પાછું એ મિથ્યાત્વ તો ચાલુ જ છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ એટલે અહીંયા કહ્યું. જો, તથા કોઈ જીવ કદાચિત પુણ્ય પાપના કારણરૂપ શુભાશુભ ભાવોને ભલા બુરા જાણે છે, પણ તે પણ ભ્રમ છે. હે ને? ભ્રમ છે. ભલા બુરા જાણવા ભ્રમ છે, એમ અહીંયા કહે છે. હે ને? જો અહીંયા ભલા બુરા ને આપણે લોકમાં ભલું બુરું કહીએ છીએ ને, અહીંયા જે ભલું બુરું શબ્દનો ઉપયોગ અલગ અલગ છે. આપણે આને મને બહુ ખરું ખોટું સંભળાવ્યું, આને મને બહુ ભલું બુરું કહ્યું, તો ત્યાં ભલું બુરું નહીં, બુરું જ બુરું કહે છે. કોઈ તમારા વિશે કંઈ બોલે તો ભલું બોલે છે, તો થોડું પ્રયોગ કેવી રીતે કહીએ છીએ? આને મારા વિશે બહુ ખરું ખોટું, બહુ ભલું બુરું કહ્યું, તો ત્યાં બધું બુરું હોવા છતાં બી ભલું બુરું શબ્દ વપરાય છે. અહીંયા એમ નથી. અહીંયા જો એ લખ્યું ને, શુભ ને તો ભલું જાણે છે, અને અશુભ ને બુરું જાણે છે, એ રીતે. તો હવે શું કરવું? જો આપણે એમ કહીએ ને કે ભાઈ આ ધન છે ને, એ પુરુષાર્થથી નથી મળતું. પાપના ઉદયથી એ ન મળવાનું કામ થાય છે, અને પુણ્યના ઉદયથી મળે છે. એટલે ભલું કયું થયું? પુણ્ય. તો પુણ્યના ઉદય માટે, પુણ્યનો ઉદય કેમ આવ્યો? કે શુભ ભાવથી પુણ્યનો ઉદય થયો, અને અશુભ ભાવથી પાપનો ઉદય થયો. એટલે કન્ક્લુઝન શું આવ્યું? કે જો તારે ધન જોઈતું હોય તો પુણ્ય ભાવ ઉદય જોઈએ, અને પુણ્યના ઉદય માટે શુભ ભાવ જોઈએ. એટલા માટે અમે શુભ ભાવ કરીએ છીએ. આ ચાલે છે આખી થિયરી. કે જેમ કહીએ ને ભાઈ, અરે એ પાપના ઉદયથી જે બહારમાં ધન મળ્યું છે, પુણ્યના ઉદયથી મળ્યું છે, એ તો અકર્તાની દ્રષ્ટિ કરાવવા કથન છે. કે પુણ્યના ઉદયથી મળ્યું છે, તું હવે પુણ્ય કમાવું એ માટે નથી મળ્યું, એ માટે કથન નથી કરીએ. આપણે માનીએ ને હું કમાયો, તો તારી કર્તૃત્વ બુદ્ધિ તોડવા માટે કહેવાય છે કે પુણ્યના ઉદયથી મળ્યું છે, તારા કરવાથી નથી મળ્યું, તું તો જ્ઞાતા દ્રષ્ટા છે, એ બતાવવા માટે પુણ્યના ઉદયથી મળ્યું કહેવાય છે. તો આ જીવ કઈ બાજુ જાય છે? કઈ વાંધો નહીં, મારા પુરુષાર્થથી નથી મળ્યું, પણ પુણ્યના ઉદયથી તો મળ્યું છે ને, તો પછી પુણ્યને હું શોધું કે ના શોધું? પુણ્ય બંધ કરવાનો પ્રયાસ કરું કે ના કરું? હવે દુકાને નહીં જાઉં, પણ દુકાન મારી પુણ્ય ચલાવે છે, એટલે હું અહીંયા પુણ્ય કરીશ અને મારી દુકાન ચાલશે. આવી જે ગુસ્સે છે. આપણે તો મંદિરાતીને શબીરોમાં ફરવું, અને આપણે તો દુકાનને ચલાવવાનો ઠેકો પુણ્યને આપ્યો છે ને, પુણ્યથી ચાલે છે. કે એ તને ખબર નથી કે તું કેવું પાપ બાંધી રહ્યો છે.
અરે એ શાસ્ત્ર પ્રવચન શિબિર સ્વાધ્યાય આદિ આ તારે પાપ પુણ્યની જરૂર ના પડે એવા નિરપેક્ષ જીવન માટે નિમિત્ત બનાવવાના હતા. એની જગ્યાએ તું દુકાન ચલાવવાનો હેતુ બનાવે છે. ખ્યાલ આવ્યો ને? વિતરાગી દેવના દર્શન વિતરાગમાં નિમિત્ત બનાવવા માટે હતા, એના રાગના પોષણ કે બહારમાં અનુકૂળતા મળે એ માટે નહીં. એ વાતની ખબર પડવી જોઈએ, નહીં તો બહુ મોટી ભૂલ પડી જશે. જો આગળ, કારણ કે એ બંને કર્મબંધના જ કારણ છે, હે ને? ભલા બુરા જાણે તે પણ ભ્રમ છે. કેમ? કેમ કે એ બંને કર્મબંધના જ કારણો છે. અને કર્મબંધ કોનું કારણ છે? દુઃખનું કારણ છે. બહુ બહુ જબરજસ્ત પછીનો પડી જાય એવી વાત છે. પુણ્યનો ઉદય એનું કારણ પુણ્ય ભાવ, અને પુણ્ય ભાવ છે એ કોનું કારણ છે? કર્મબંધ. એટલે કર્મબંધ દુઃખનું કારણ છે. તો શુભ ભાવ કોનું કારણ થયું? દુઃખનું કારણ. તો શુભ ભાવ અને અશુભ ભાવ જુદી જાતિના કે એક જ જાતિના? ના, શુભ ભાવ થોડું દુઃખ આપે, અશુભ ભાવ વધારે દુઃખ આપે, એમ તો ડિફરન્ટ કરીએ ને. પણ સુખી તો ના કરે ને, હે ને? સુખનું કારણ ના બને અને સુખરૂપ નથી. ખ્યાલ આવે કે? તો પછી જ્ઞાની પુણ્ય ભાવ શું કામ કરે? તરત જ પાછો પ્રશ્ન આવે, તો શું કામ આટલા બધા પ્રવચનો આવે? તો કહે છે કે એમને સ્વરૂપમાં નથી રહેવાતું ને, એટલે અહીંયા આવે છે, અને એમને આવવું નથી. ખ્યાલ આવે કે નથી? ખ્યાલ આવે તમને? એ તો સ્વરૂપમાં રહેવાતું નથી એટલે આવ્યા છે અહીંયા. અહીંયા એટલે ક્યાં? શુભ ભાવમાં, હે ને? બેનશ્રી શું કહે છે? યાદ છે ને કથનો બધા? ના ના, એ તો ગુરુદેવશ્રીનું કથન છે. અમને તો પરદેશમાં આવી ગયા હોય એવું લાગે છે, હે ને? તો આ તો વાસ્તવમાં સ્વદેશી નથી, સ્વદેશ ભાવ નથી, સ્વભાવ નથી, પ્રભાવ છે. રાગાદી ભાવ. તો કોઈ દિવસ એવું લાગે છે કે મંદિરના જે ભગવાનના પૂજવાના ભાવ આવ્યા હોય તો આપણે તો પરદેશમાં આવી ગયા હોય એવું લાગે છે, આપણે ઘરમાંથી બહાર આવ્યા હોય એવું લાગે છે, હે ને? હે ભાઈ કહે છે સ્વદેશમાં ગયા હોય તો લાગે ને. અરે આ પરદેશમાં ક્યાં સુધી રખડીશું એમ સમજે તો સ્વદેશમાં જવાનો પુરસાદ કરશે ને, તો કરશે ને, તો ક્યાંથી કરશે? એકવાર દોણાગીરી જવાનો પ્રસંગ હતો મારા જીવનમાં. તો ત્યાં સ્ટુડન્ટો ભણે છે ધાર્મિક. તો 5 વાગ્યાનો ક્લાસ જનરલી હું લઉં છું. તે બધા સ્ટુડન્ટો ધડાધડ આવી ગયા એકદમ 5 વાગે ઉઠીને. તો મેં એક પ્રશ્ન પૂછ્યો કે તમે બધા અહીંયા આવ્યા છો એ સંબંધી તમારું શું માનવું છે? તમે મંદિરમાં આવ્યા છો તો એ સંબંધી આપણને શું ઇન્ડિકેટ થવું જોઈએ, હે ને? તો મેં કહ્યું કે એમાં એમ છે કે મંદિરમાં આવ્યા છીએ એનો અર્થ એ છે કે આપણે અંદરમાં નથી. કોઈ દિવસ આવું પણ વિચાર છે? ક્યાં નથી? મંદિરમાં આવ્યા છીએ એનો અર્થ કે આપણે આપણામાં નથી. તો દુકાનમાં છીએ એનો અર્થ એ કે આત્મામાં જવાથી દૂર જઈ રહ્યા છે, એમ સમજવું. ખ્યાલ આવે કે નહીં? દૂર જઈ રહ્યા છીએ તો ખરેખર કરવું શું? એટલા માટે કહ્યું છે કે બહારના ઉદયમાં પ્રભાવિત ન થવું, એટલી જ વાત છે. જો અંતિમ વાત વાંચીએ છીએ એ રીતે, એ પ્રમાણે પુણ્ય પાપનું અયથાર્થ જ્ઞાન થતા સદ્ધાન પણ અયથાર્થ થાય છે. કાલે આ પંક્તિનું વિશ્લેષણ કરીશ. બહુ સુંદર છે, કારણ કે દરેક પેરેગ્રાફમાં આવ્યું કે એ પ્રમાણે પુણ્ય પાપનું અયથાર્થ જ્ઞાન થતા સદ્ધાન પણ અયથાર્થ થાય છે. તો એમાં શું કહેવું છે? અને એને નીચેનો જે ટોપિક આવે છે મિથ્યા જ્ઞાનનો, એના રિલેટેડ કોઈ અંદરમાં બીજ પડ્યું છે, એની ચર્ચા આપણે કાલે પ્રારંભ કરીશું. અને રાત્રે આપણે મળીએ છીએ 9 વાગે. સહેજાનંદી સુધ